નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથન પર અને હું છું આપની સાથે કિશન તિવારી। આજે આપણે વાત કરવાના છે એક મહત્વપૂર્ણ મુદ્દા વિશે। એ મુદ્દો છે સમગ્ર રાજકોટમાં જે ડિમોલેશનનો જે ખર્ચ છે 350 કરોડની જમીન ખાલી કરાવવાની કાર્યવાહી, પરંતુ હવે ચર્ચામાં ડિમોલેશન નહીં પરંતુ ડિમોલેશનનો ખર્ચ છે। જંગલેશ્વર મેગા ડિમોલેશન એક એવી કાર્યવાહી જેને ગેરકાયદેસર બાંધકામ સામેની સૌથી મોટી કાર્યવાહી તરીકે રજૂ કરવામાં આવી હતી, પરંતુ આજે આ કાર્યવાહી તેના પરિણામને કારણે નહીં પણ તેના ખર્ચના કારણે ચર્ચામાં છે। ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચના બિલોએ અનેક સવાલો ઉભા કર્યા છે। ત્યારે જણાવી દઈએ કે 27 લાખ રૂપિયાનો જમણવાર, 12 લાખ રૂપિયાનું પાણી, 27 લાખથી વધુનો વિડીયોગ્રાફી અને ડ્રોનનો ખર્ચ બતાવવામાં આવ્યો છે। આ તમામ બિલો સામે આવ્યા પછી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। સ્ટેન્ડિંગ કમિટીએ બિલો સામે શંકા વ્યક્ત કરી છે। મેયરે તપાસ સમિતિની જાહેરાત કરી, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે એક રૂપિયાની તપાસની ખાતરી આપી છે। અને બીજી તરફ આપણે વાત કરીએ તો બીજી તરફ ધારાસભ્ય ઉદય કાનગડનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરે જે બિલો મૂક્યા છે તે ટેન્ડર મુજબ જ છે। તો હવે સૌથી મોટો સવાલ એ છે કે જો બધું નિયમ મુજબ જ હતું તો પછી તપાસની જરૂર કેમ પડી? અને જો તપાસની જરૂર છે તો પછી શું ખરેખર ક્યાંક ગેરરીતિ થઈ છે? શું જનતાના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થયો છે કે પછી સરકારી ખરીદીના નામે ખર્ચને વધારીને બિલો રજૂ કરવામાં આવ્યા છે? આ સૌથી મોટા સવાલો છે। ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં 5 દિવસ સુધી મેગા ડિમોલેશન ચલાવ્યું હતું। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે 1600 થી વધુ ગેરકાયદેસર મકાનો દૂર કરાયા હતા અને લગભગ 350 કરોડ રૂપિયાથી વધુ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી। અને પરંતુ હવે 4 મહિના પછી જ્યારે ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચના બિલો સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યા છે, ત્યારે અનેક ખર્ચે સવાલો ઉભા થયા છે। જમણવારના લાખો રૂપિયાના બિલ, પાણીની બોટલોનો મોટો ખર્ચ, મીઠાઈના બિલ અને વિડીયોગ્રાફી તથા ડ્રોન માટેનો લાખો રૂપિયાના ખર્ચ, આ બધું જાહેર થતા જ વિવાદ શરૂ થયો છે અને વિવાદ હવે ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે। ધારાસભ્ય ઉદય કાનગડનું કહેવું છે કે આ તમામ ખરીદી ટેન્ડરની શરતો મુજબ જ થઈ છે અને કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ જ બિલો રજૂ કર્યા છે। તેમ છતાં પણ જો તપાસમાં 2 કે 5% પણ ગેરરીતિઓ સામે આવશે તો કાર્યવાહી થવી જોઈએ। બીજી તરફ મેયર ડોક્ટર નેહલ શુક્લે સ્પષ્ટ કહ્યું છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવવામાં આવશે। જો કોઈ અધિકારી, કોન્ટ્રાક્ટર અથવા અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ ભવિષ્યમાં આવો વિવાદો ટાળવા માટે રેટ કોન્ટ્રાક્ટ પોલિસીમાં પણ ફેરફાર કરવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે આખા ખર્ચની ઝીણવટભરી તપાસ થશે અને જો કોઈ ખોટી રીતે ચૂકવણી થઈ હશે તો તે રકમ પરત પણ વસૂલવામાં આવશે। પરંતુ જનતાને આજે જવાબ જોઈએ છે। શું આ ખર્ચ ખરેખર વાજબી હતો? શું ટેન્ડરના નામે જાહેર નાણાંનો દુરુપયોગ થયો છે? શું માત્ર તપાસ સમિતિ બનાવી દેવી પૂરતી છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ? અને સૌથી મહત્વનો સવાલ, 350 કરોડની જમીન બચાવવાનો દાવો કરનાર તંત્ર શું લાખો રૂપિયાના ખર્ચનો પારદર્શક હિસાબ પણ આપી શકશે? આ બધા સવાલો સાથે આજે આપણે વાત કરીશું। અમારી સાથે જે અમારા મહેમાનો જોડાશે અને એમને આપણે આ તમામ સવાલો પૂછશું। નમસ્કાર મિત્રો, હાલ જે મુદ્દો ચાલી રહ્યો છે જંગલેશ્વર ડિમોલેશન અને એના જે બિલ બાબતમાં, એ બાબતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન છે અને અમારા પદાધિકારીઓ તે માટે પૂરી ગંભીરતાથી કામ કરી રહ્યા છે અને પાર્ટી લોકોને કોઈ તકલીફ ન પડે એવા નિર્ણયો લેવા માટે જાણીતી છે અને અમે એ મુજબ જ નિર્ણયો લીધા છે। કોર્પોરેશનની અમારી પદાધિકારીઓની ટીમ આ બાબતે ખૂબ ગંભીર છે અને એ બાબત અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને આમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી એવું અમે નક્કી કર્યું છે અને એ માટેની વિસ્તૃત વાત મેયરશ્રી કરશે, કારણ કે કોર્પોરેશનને લગત વાત છે
પરંતુ હું પાર્ટી અધ્યક્ષ તરીકે એ ખાતરી આપું છું કે જે કાંઈ વાત છે એમાં અમે પૂરી તપાસ કરી અને આગળ વધવાના છીએ અને એ માટે અમારા પદાધિકારીઓ કટિબદ્ધ છે અને વિશેષ વાત મેયર શ્રી આપ વચ્ચે મૂકશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે. આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે. આ સૌ પ્રથમ મુદ્દો છે. હવે જે કઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે. આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ. આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનર શ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે. આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનર શ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે. હવે આપના કઈ પ્રશ્નો હોય તો જણાવી દઈએ આ સમગ્ર ડિમોલેશનનો જે ખર્ચ થયો છે 350 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી તો કરાઈ છે, પરંતુ 1600 જેટલા જે મકાનો તોડી પડાયા અને એનો ખર્ચ 5 દિવસના અંદર જે સમગ્ર કાર્યવાહી થઈને એમાં હવે જે બિલો મૂકવામાં આવ્યા છે તે બિલોને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ હવે વધી રહ્યો છે. એકવાર ફરી તમને જણાવી દઉં, 27 લાખ રૂપિયાનો ખાલી નાસ્તો અને જમણવારનો બિલ મૂકવામાં આવ્યો છે, 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ છે, 27 લાખ રૂપિયા સમથિંગનો જે વિડીયોગ્રાફી અને ડ્રોનનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. અને તે તમામ વસ્તુઓને લઈને મેયર ડોક્ટર નિહલ શુક્લે કહ્યું છે કે ઉચ્ચ સ્તરીય તપાસ થશે. બીજી તરફ ત્યાં આપણે વાત કરીએ, મ્યુનિસિપલ કમિશનર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ઝીણવટભર્યું તપાસ અમે કરીશું. અને પરંતુ એમએલએ ઉદય કાનગડ તરફથી ધારાસભ્ય ઉદય કાનગડે એવું કહ્યું છે કે બધું ટેન્ડરની શરતો મુજબ જ થઈ છે, તો પછી
તપાસની જરૂર કેમ પડી રહી છે તે તમામ હવે સવાલો, ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. અને 5 દિવસના અંદર અંદર આટલા બધા ખર્ચ અને પાણીમાં આટલો ખર્ચ. હવે જનતા પણ જાણવા માંગે છે કે આ જે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે તે ખરેખર આટલા ખર્ચ થયા છે કે પછી કઈ રીતે છે, બિલોમાં વધારો કરીને મૂકવામાં આવ્યું છે. આ સમગ્ર સવાલો છે અને આ સવાલો ઉપર આજે આપણે વાત કરીશું. હવે આ મુદ્દા પર વાત કરવા માટે અમારી સાથે અમારા મહેમાન પણ જોડાઈ ચૂક્યા છે. ભાજપમાંથી પણ અને કોંગ્રેસમાંથી પણ, ભારતીય જનતા પાર્ટીમાંથી અમારી સાથે રાજુભાઈ જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે અમારી સાથે. અને કોંગ્રેસમાંથી વશરામભાઈ જોડાઈ ચૂક્યા છે. વશરામભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે. સૌથી પહેલા આપણે વાત કરીએ રાજુભાઈ, તમામ આ પ્રકારનો જે આક્ષેપો લાગી રહ્યા છે, જે સમગ્ર ખર્ચ થયો છે, આ ખર્ચને લઈને વિવાદ આટલો બધો વકરી રહ્યો છે, શું લાગી રહ્યું છે? આ જે તપાસ કમિટીની જે રચના કરવામાં આવી છે અને તપાસની રચના કરવા માટે ત્યાં કહેવામાં આવ્યું છે કે તપાસ થશે. બીજી તરફ આપણે વાત કરીએ, એમએલએ ત્યાંના ધારાસભ્ય ઉદય કાનગર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલે જે ટેન્ડરની પ્રક્રિયા જે હતી તે હિસાબે જ ત્યાં એ બધું બિલો રજૂ કરવામાં આવ્યું છે. તો પછી આજે તપાસની જરૂર કેમ પડી? સૌથી પહેલો મારો સવાલ આ જ છે. જી રાજુભાઈ. રાજુભાઈ, શું આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? હેલો જી રાજુભાઈ. હેલો હા હાજી હા બોલો ભાઈ. જી વસ્ત્રામભાઈ જાણ થઈ ગયો. રાજુભાઈ, શું આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? રાજુભાઈ, આ તમામ મુદ્દાઓ ઉપર હવે જે આજે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે, તો આખિર આજે તપાસની જરૂર શું કામ પડી છે તે મારો સૌથી પહેલો સવાલ છે. રાજુભાઈ, શું આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? રાજુભાઈ, આ સમગ્ર જે મુદ્દાઓ ચાલી રહી છે, ભાઈ હેલો વાર હોય તો કયો તો હું વસ્ત્રામભાઈ બીજું કામ બતાવી દઈએ. હા બીજું તો વાત કરીએ આપણે તો સમગ્ર જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ પર ઘમાસાન ચાલી રહ્યું છે. ડિમોલેશનના કરોડોના ખર્ચ ઉપર હવે સવાલો ઊભા થયા છે અને આ સવાલો વચ્ચે જણાવી દઈએ 350 કરોડની જમીન તો ખુલ્લી કરાવી દીધી છે, ખુલ્લી કરવામાં આવી છે અને 1600 જેટલા જે મકાનો છે તેની તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ હવે 5 દિવસમાં સમગ્ર જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી અને 5 દિવસના અંદરનો જે ખર્ચ છે તે ખર્ચને લઈને ક્યાંક ને ક્યાંક હવે વિવાદો વધી રહ્યો છે અને વિવાદ વકર્યો છે.
એમાં જણાવી દઉં કે 27 લાખ જેટલો જમણવાર અને નાસ્તાનું બિલ મૂકવામાં આવ્યું છે. જે બિલો હવે રજૂ કરવામાં આવ્યું છે તે બિલને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાય છે અને એમાં હવે ફાઇનલી આજે ત્યાંના રાજકોટમાંથી મેયર અને ત્યાંના મ્યુનિસિપલ કમિશનરને આજે ત્યાં આવીને મીડિયા સમક્ષ આવીને તેમને વાત કરવી પડી અને સ્પષ્ટતા આપવી પડી હતી. જે 27 લાખ રૂપિયાનો જમણવારનો નાસ્તો છે, 12 લાખ રૂપિયા પાણીનું બિલ છે, એમાં 27 લાખ રૂપિયા વિડીયોગ્રાફી અને ડ્રોનનો ખર્ચનો સમગ્ર બિલ મૂકવામાં આવ્યો છે. આ બિલ જ્યારે સામે આવ્યો ત્યારે બિલને લઈને વિવાદ વધ્યો અને જ્યારે વિવાદ વધતા આજે ત્યાંના મેયર ડોક્ટર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનરે ત્યાં આજે પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકાર પરિષદમાં તે લોકોએ જણાવ્યું કે ઉચ્ચ સ્તરીય તપાસ થશે, ઝીણવટભર્યો તપાસ થશે. રાજુભાઈ, આપણે સૌથી પહેલા વાત કરીએ તો જે હિસાબે 350 કરોડની જે જમીન ખુલ્લી કરવામાં આવી, 5 દિવસમાં જે ખર્ચ થયો તે સમગ્ર ખર્ચને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદો વધી રહ્યો છે. આપને શું લાગી રહ્યું છે કે આ જે ખર્ચનું બિલ મૂકવામાં આવ્યું છે તે બિલમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ સર્જાઈ છે? કારણ કે જે હિસાબે મ્યુનિસિપલ કમિશનરે અને ત્યાંના મેયર ડોક્ટર નેહલ શુક્લે કહ્યું છે કે આનું ઝીણવટભર્યું તપાસ થશે, તો તેને જોતા તો એ જ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ બિલમાં વધારો કરીને બિલ રજૂ કરવામાં આવ્યું હોય તે પ્રકારના જે માહિતીઓ સામે આવી છે. જી રાજુભાઈ. બે વસ્તુ છે. જી આપણે વાત કરી, આપણે જે પ્રશ્ન કર્યો, જી મારે એટલું કહેવાનું છે કે થોડા દિવસોથી આ મીડિયામાં પ્રશ્ન ચર્ચાય છે, મીડિયામાં ઘણા દિવસોથી ચાલે છે. બીજી એક વાત કે આ અંગે મીડિયાની ટ્રાયલ પણ થઈ, મીડિયાએ પ્રશ્ન પણ કર્યા, વિરોધ પક્ષના આગેવાનોએ પણ પ્રશ્ન કર્યા. ભારતીય જનતા પક્ષનું મન ખુલ્લું છે. અમારા મેયર ડોક્ટર નેહલભાઈ શુક્લએ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયા, આ ત્રણેય પદાધિકારીઓએ તો સ્પષ્ટતા સાથે કીધું કે આ અંગે તપાસ સમિતિની રચના થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. એટલા માટે કે જ્યારે શંકાની સોય કોઈ પણ રાજકીય પક્ષની કામગીરી અથવા કોઈ પણ સત્તાધારી પક્ષની વહીવટી કામગીરી પર કોઈ ક્યારેય કોઈ અંગુલી નિર્દેશ થાય તો પણ હું માનું છું કે પ્રજા જીવનમાં એ રાજકીય પક્ષ, એ પદાધિકારીઓએ, એ વહીવટી તંત્રએ એનો જવાબ આપવો જોઈએ. અમારા પ્રદેશના મુખ્યમંત્રી, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી હર્ષભાઈ સાથે અમારા પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, આ ત્રણે લોકોએ રાજકોટના પદાધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે ભાઈ જે હોય રાજકોટની પ્રજા સમક્ષ તમે મૂકો. એટલા માટે કે ભારતીય જનતા પક્ષે આજ સુધી રાજકોટમાં જે રીતે અમે સુશાસન આપ્યું છે, આજે અમને પ્રજાએ ફરીથી ચૂંટ્યા. આપ જુઓ કે જંગી બહુમતી સાથે ભારતીય જનતા પક્ષનો વિજય થયો. જંગેશ્વર ડિમોલિશનની કામગીરી પત્યા બાદ ચૂંટણી આવી અને એ ચૂંટણીમાં અમે પ્રજા પાસે જનાદેશ લેવા માટે ગયા. અમે અમારી વાત પ્રજા સમક્ષ મૂકી, કોંગ્રેસે એમની વાત પ્રજા સમક્ષ મૂકી, કોંગ્રેસની વાત પ્રજાએ ના સ્વીકારી, અમારી વાત સ્વીકારી અને પ્રજાએ અમને સ્પષ્ટ બહુમતી આપી. તો આનો મતલબ એ થયો કે અમે કોર્પોરેશનમાં સારું શાસન આપ્યું છે, રાજ્ય સરકાર લેવલે પર સુશાસન આપ્યું છે, પંચાયતોમાં, નગરપાલિકાઓમાં, એને કારણે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો જંગી વિજય થયો. એ જ રીતે રાજકોટની વાત આપણે કરીએ તો રાજકોટમાં જંગેશ્વર ડિમોલિશન ત્યારે બહુ વિશાળ સંખ્યામાં 4800 થી 5000 જેટલી વિશાળ સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, વહીવટીતંત્ર અને અન્ય અલગ અલગ લાગુ વિભાગોના લોકો ત્યાં હતા અને 5-6 દિવસ સુધી આ ચાલ્યું. હવે એ દરમિયાન જે કઈ વસ્તુ બની અને એ બન્યા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત કમિશનરશ્રી તરફથી આવી. પાર્ટીના પદાધિકારીઓએ નક્કી કર્યું કે ભાઈ આમાં છે જ, આપને એવું લાગે તો ફરીથી આ વસ્તુની તપાસ થવી જોઈએ. કમિશનરને પરત મોકલી. એટલા માટે કે ભારતીય જનતા પક્ષનો ઈરાદો બહુ સ્પષ્ટ જ છે. અમે કોઈ પણ પ્રકારનું ખોટું ચલાવી લેવા માંગતા નથી. અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડંકાની ચોટ ઉપર કીધું છે કે ભ્રષ્ટાચારની સામે ભારતીય જનતા પક્ષ સરકારની નીતિ 0 ટોલરન્સની છે અને અમે સાબિત પણ કર્યું છે કે આજે ગુજરાતમાં આપ જુઓ એટલા આઈએસ અધિકારીઓ, એટલે ક્લાસ 1 અધિકારીઓ, એમની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે. અમારી પાર્ટીના કોઈ આગેવાન એને પણ જો કે ભૂલ કરી છે તો એની સામે પણ અમે પગલા લીધા છે. એટલા માટે કોઈને બક્ષા નથી.
આ કેસમાં રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટ એક સૌરાષ્ટ્રના પાટનગર જેવું શહેર છે અને રાજકોટમાં તો આજે આદરણીય અરવિંદભાઈ મણિયાર, આદરણીય વિજયભાઈ રૂપાણી, કેશુભાઈ પટેલ, જીવનભાઈ શુક્લ, આદરણીય વજુભાઈ વાળા, હમણાં જનકભાઈ કોટક દેવથી ગયા, આ બધા લોકો એક ઉજ્જવળ પરંપરા લોકસેવાની સ્વચ્છતા સાથેની છોડી છે. આવા પ્રજાવત્સલ શાસકો જયારે રાજકોટ મહાનગરપાલિકામાં શાસન કરી ગયા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમે એમના અનુયાયીઓ સુશાસન જ આપવાના છીએ. રાજુભાઈ એક વાત છે, અને સેજ પણ એવું લાગ્યું એટલે તાત્કાલિક કમિશનને દરખાસ્ત પરત મોકલી, દરખાસ્તને અમે પેન્ડિંગ રાખી દીધી. જો અમારા ઇરાદામાં ક્યાંય ખામી હોય, અમારે નૈતિકતા તરફ અમે જો ન વિચારતા હોય તો આ દરખાસ્ત પેન્ડિંગ ન રાખાત. અમે એટલા માટે રાખી. રાજુભાઈ એક વસ્તુ છે જી, એક વસ્તુ છે, કોંગ્રેસ તરફથી તો દરેક વખત આક્ષેપો જ કરવામાં આવે છે. કોંગ્રેસ તરફ કરે તો એ ખર્ચની પ્રક્રિયા ન્યાયિક હોવી જોઈએ, કાયદેસરની હોવી જોઈએ. એ ખર્ચની પ્રક્રિયા, એને મંજૂરી આપવાની પ્રક્રિયા, તમામ વસ્તુ લીગલ કાયદેસરની હોવી જોઈએ અને પ્રજાની સામે પ્રજા ગમે ત્યારે માગે ત્યારે હવે હરીશો ધરી શકતા હોવા જોઈએ. અને આપને આપના માધ્યમથી હું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી ગુજરાતની પ્રજાને કહીશ કે ભારતીય જનતા પક્ષનું મન બહુ સ્પષ્ટ છે. અમે પ્રજાને ખાતરી આપીએ છીએ કે તમે જે અમને જંગી બહુમતી આપી છે, તમે જે ભરોસો મૂક્યો છે ગુજરાતમાં, આટલા વર્ષોથી 30 વર્ષ, આશરે 30 વર્ષથી રાજ્ય સરકારની વાત કરીએ, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, કેન્દ્ર સરકાર, આટલો જયારે પ્રજા અમારા પર ભરોસો મૂકતી હોય, અમારા પર શ્રદ્ધા રાખતી હોય, ટ્રસ્ટ હોય, રાજુભાઈ એકવાર આપણે એમની સાથે વસરામભાઈ સાથે પણ વાત કરીએ. અમારી નૈતિક જવાબદારી છે કે અમે પ્રજાની સામે પારદર્શી શાસન આપીએ, સુશાસન આપીએ અને અમે આ બાબતમાં કોઈ ચાન્સ લેવા માંગતા નથી. એટલા માટે દરખાસ્ત પેન્ડિંગ રાખી. રાજુભાઈ હું એ જ કહી રહ્યો છું, આજે મેયરે કમિશનને સૂચના આપી દીધી કે તમે તટસ્થ ન્યાયિક તપાસ સમિતિની રચના કરો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી. આજે એક આપને કહું કે જે ચાલે છે આક્ષેપ પ્રત્યાક્ષેપ, તો અમે એમાં નક્કી જ કર્યું છે કે અમે ન્યાયની સાથે છીએ, સત્યની સાથે છીએ. અને આપના માધ્યમથી રાજ્યની પ્રજાને ફરીથી હું કહીશ કે તમે ભરોસો રાખજો, ભારતીય જનતા પક્ષના શાસનમાં ક્યાંય ખોટું નહીં થાય, એમાં ખોટું નહીં થવા દઈએ. જી, વસરામભાઈ પાસે પણ જાણી લઈએ. વસરામભાઈ, જે હિસાબે રાજુભાઈ જણાવી રહ્યા છે ને, રાજુભાઈનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે ઉચ્ચ સ્તરીય લેવલ પર પણ એ લોકો પોતાની પાર્ટીમાં પણ કોઈ માણસ જો એવું કદાચ કરતો હોય તો એ લોકો ઉપર પણ એ લોકો ત્યાં કાર્યવાહી કરે છે અને સમગ્ર વસ્તુ જે બી છે તે તપાસ કરશે અને ચોખવટ અને ઝીણવટભરી તપાસ કરશે. તે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને રાજુભાઈનું કહેવું છે. તમે શું કહેશો વસરામભાઈ? તમે જોયું વાત જે પ્રકારે થઈ રહી છે કે એની કમિટી બનાવીને અને એને તપાસ સોંપવામાં આવશે. મારો સીધો આક્ષેપ એ છે કે બિલાડી હોય અને દૂધની ભલામણ કરે કે આ દૂધ પડશું, તું ધ્યાન રાખજે, તો બિલાડી દૂધ પી જાય, એમાં ધ્યાન એ જ રાખવાનું આવે. કમિશનર આમાં પોતે ડાયરેક્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે કોઈ પણ દરખાસ્ત આવતી હોય ત્યારે કમિશનર થ્રુ આવે છે, એટલે કમિશનર એનો અભ્યાસ કર્યા પછી મોકલતા હોય છે. એનો અર્થ એ છે કે ક્યાંક ના ક્યાંક અધિકારીઓની સાથે પદાધિકારીઓ બંને જોડાયેલા છે અને જોડાઈને સાથે રહીને ભ્રષ્ટાચાર કરે છે. હું અત્યારના હાલના ભાઈશ્રી ડોક્ટર નેહલ શુક્લની વાત નથી કરતો, પરંતુ આને પહેલાના જે પદાધિકારીઓ હતા એની મીઠી નજર નીચે આ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને પદાધિકારીઓ, અધિકારીઓ બંને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા છે. હું છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશનને જાણું છું, 3 વખત વિરોધ પક્ષનો નેતા પણ રહ્યો છું, એટલે આખી વિગતો જાણવા છતાં એક જ વસ્તુ, ભાજપને હંમેશા એક વસ્તુ, કોઈ સમરબંધીને છોડવામાં આવશે નહીં, કોઈનું ખોટું ચલાવી લેવામાં નહીં આવે, કોઈ ભ્રષ્ટાચાર કરશે ને મૂકશું નહીં. અરે ભાઈ, તમારો ભ્રષ્ટાચાર ખુલ્લે આમ તમારા જ કોર્પોરેટરોએ ખુલ્લા બહાર પાડ્યા છે, પ્રેસના મીડિયાએ બહાર પાડ્યા છે, વિપક્ષે બહાર પાડ્યા છે. આપ ક્યાં ગયા અને કેમ પગલા હજી સુધીમાં કોઈ દિવસ લીધા નથી? મારો આ સીધો સવાલ છે કે હકીકતમાં તમારે આ કરવું જોઈએ જે તમે કરતા નથી. હલો હલો જી, હા, રાજુભાઈ ને વિનંતી છે કે રાજુભાઈ, આપણે જે વસ્તુ કરી બોલીએ ને એ હકીકતમાં કરવું જોઈએ. આપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છેલ્લા 5 વર્ષ શું કરીને ગયા છે આપને ખબર છે, આખી ગુજરાત જાણે છે, રાજકોટ જાણે છે. અને આપણે અત્યારે હાલ એ ચેરમેને કરેલા કામો
મંજૂર કરેલા કામો અત્યારે શા માટે અટકાવ્યા છે એ પણ તમે અને હું જાણીએ છીએ. આ ભાજપના બે મોટા ગજગરાઓની વચ્ચે બે જુદા જુદા ભાગ પડી ગયા એના વચ્ચે રાજકોટની પ્રજા પીસાઈ રહી છે. પણ વસરામભાઈ, ભારતીય જનતા પાર્ટી તરફથી વિનંતી કરું છું, જી. કારણ કે ખટરાગ હોય, વિરોધ હોય, ગ્રુપિઝમ હોય, હું ના નથી પાડતો, રાજકારણ હોય એમાં ગ્રુપિઝમ હોય, એનો અર્થ એવો નથી કે રાજકોટની પ્રજાનું શોષણ કરવું, રાજકોટની પ્રજાના પરસેવાની કમાણીના પૈસા ગેરવલે જાય એવું કરવું. હું ડોક્ટર નિહાલ શુક્લને અભિનંદન આપું છું કે એની આ તપાસ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બંને નિર્ણય લીધો છે. પણ એમાં મારી સીધી વાત એ છે કે આ તપાસ કમિટી જે બને એ રાજકોટ કોર્પોરેશનની ન હોવી જોઈએ અને વિજિલન્સ તપાસ હોવી જોઈએ, અથવા પણ વસરામભાઈ, ભારતીય જનતા પાર્ટી પોતાના માણસો ઉપર તપાસ કરાવી રહી છે અને પોતાના કાર્યકર્તાઓ ઉપર પણ તે લોકો તપાસ કરાવી રહ્યા છે અને તે લોકો તરફથી ચોખ્ખું જ કહેવામાં આવી રહ્યું છે કે અમે તપાસ કરાવીશું. પણ કોંગ્રેસ તરફથી અત્યાર સુધી મને યાદ નથી કે કોંગ્રેસે પોતાના ઉપર કરાવ્યું હોય, પરંતુ હાલ હવે જે હિસાબે ભારતીય જનતા પાર્ટી તરફથી જે સમગ્ર વસ્તુ કહેવામાં આવ્યું છે કે અમે તપાસ કરાવી રહ્યા છીએ અને તપાસમાં જે હશે તે સામે આવશે અને એના ઉપર જે પણ હશે દંડાત્મક, શિક્ષાત્મક તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે એ લોકો તૈયાર છે. રાજુભાઈ, અમારી સાથે જોડવા માટે ધન્યવાદ અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે, મારી સાથે વાતચીત કરવા માટે રાજુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. વસરામભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે. તો આજે જે હિસાબે અત્યારે અમારી સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી જોડાયા હતા અને તે અમારા મહેમાનો લોકોએ જે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમારી જ પાર્ટી જે છે અમારે પાર્ટીના એવા ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય તપાસ માટે એ લોકોએ ઉપરથી પણ કહી દીધું છે અને ઉપરથી એ લોકોની તપાસ ચાલુ છે. હવે જે પણ એમાં કોઈ પણ એવું વ્યક્તિ નીકળે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે, તે સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે. હવે જોવાનું એ રહેશે કે આ તપાસ થયા પછી આવનારા સમયમાં કેવા પ્રકારની સ્થિતિઓ સર્જાય છે અને જે લોકોનું કોનું નામ આવે છે અને શું ખરેખર આ જે બિલો મૂકવામાં આવ્યા છે તે બિલો સરખી રીતે છે કે પછી કઈ રીતે છે, તે આ તમામ તપાસ પછી જ ખબર પડશે. હાલ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ બુલેટિનમાં બસ અમારી સાથે આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.